આજના આ વિડીયોમાં આપણે સીઈટીના એવા 15 પ્રશ્નોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો જે દર વર્ષે પૂછાય છે અને છેલ્લે હું તમને એવી શોર્ટ ટ્રીક આપીશ જેનાથી તમે 10 સેકન્ડમાં જવાબ લાવી શકશો, પરંતુ વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. પહેલાના સમયમાં ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ ભોજલેખો, વિકલ્પ બી અભિલેખો, વિકલ્પ સી શિલાલેખો અને વિકલ્પ ડી ધાતુલેખો. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી અભિલેખો. પ્રશ્ન 2. નીચેનામાંથી કઈ એક દિશાની જાણકારી મળી જાય પછી બીજી દિશાઓની જાણકારી આપોઆપ મળી જાય છે? વિકલ્પ એ દક્ષિણ, વિકલ્પ બી ઉત્તર, વિકલ્પ સી પૂર્વ, વિકલ્પ ડી પશ્ચિમ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી ઉત્તર. પ્રશ્ન નંબર 3. આદિ માનવે સૌપ્રથમ કયા પશુને પાલતુ પશુ તરીકે પાળ્યો છે? વિકલ્પ એ બળદ, વિકલ્પ બી કૂતરો, વિકલ્પ સી ગાય, વિકલ્પ ડી બકરી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો વિકલ્પ આવશે, જવાબ આવશે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 4. પૃથ્વી પર સૌથી ઓછો પ્રકાશ કયા કટિબંધ પર પડે છે? વિકલ્પ એ ઉષ્ણકટિબંધ, વિકલ્પ બી શીત કટિબંધ, વિકલ્પ સી સમશીતોષ્ણ કટિબંધ અને વિકલ્પ ડી એક પણ નહીં. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી શીત કટિબંધ. પ્રશ્ન નંબર 5. વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? વિકલ્પ એ 5મું, વિકલ્પ બી 6ઠું, વિકલ્પ સી 7મું, વિકલ્પ ડી 9મું. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી 6ઠું. પ્રશ્ન નંબર 6. નકશામાં વનસ્પતિ અને જંગલો દર્શાવવા કયા રંગનો ઉપયોગ થાય છે? વિકલ્પ એ આસમાની, વિકલ્પ બી કથ્થઈ, વિકલ્પ સી પીળો અને વિકલ્પ ડી લીલો. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે લીલો. પ્રશ્ન નંબર 7. હડપ્પીય સંસ્કૃતિના કયા એક સ્થળેથી વિશાળ સ્નાનગર મળી આવ્યું છે? વિકલ્પ એ મોહેન્જો દડો, વિકલ્પ બી લોથલ, વિકલ્પ સી હડપ્પા, વિકલ્પ ડી ધોળાવીરા. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ એ મોહેન્જો દડો. પ્રશ્ન નંબર 8. કોઈ ભારતીય વ્યક્તિ કયો ગંભીર ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે? વિકલ્પ એ ચોરીનો, વિકલ્પ બી છેતરપિંડીનો, વિકલ્પ સી દેશદ્રોહનો, વિકલ્પ ડી ખૂનનો. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ સી દેશદ્રોહનો. પ્રશ્ન નંબર 9. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કયું સંગ્રહાલય આવેલું છે? વિકલ્પ એ ભીલ, વિકલ્પ બી પુરાવસ્તુકીય, વિકલ્પ સી આદિવાસી અને વિકલ્પ ડી કોળી પટેલ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ સી આદિવાસી. પ્રશ્ન નંબર 10. પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવાવાળી વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે? વિકલ્પ એ પુરાતત્વવિદ, વિકલ્પ બી ઇતિહાસવિદ, વિકલ્પ સી ખગોળશાસ્ત્રી, વિકલ્પ ડી નૃવંશશાસ્ત્રી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વિકલ્પ એ પુરાતત્વવિદ. પ્રશ્ન નંબર 11.
સીઈટીની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 11. તાડપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે? વિકલ્પ એ ભોજપુરી, વિકલ્પ બી પાંડુ, વિકલ્પ સી અવધી અને વિકલ્પ ડી માગી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી પાંડુ. પ્રશ્ન નંબર 12. ભોજપત્રો કે તાડપત્રોની જાળવણી કરતી સંસ્થાઓમાંથી નીચેનામાંથી કઈ એક સંસ્થા બિન સરકારી નથી વિદ્યાર્થી મિત્રો? વિકલ્પ એ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વિકલ્પ બી આદિવાસી સંગ્રહાલય ગુજરાત વિદ્યાપીઠ, વિકલ્પ સી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ અને વિકલ્પ ડી ગુજરાત રાજ્ય દફતર ભંડાર. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ ડી ગુજરાત રાજ્ય દફતર ભંડાર. પ્રશ્ન નંબર 13. નકશાના મુખ્ય અંગો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? વિકલ્પ એ 5, વિકલ્પ બી 3, વિકલ્પ સી 4, વિકલ્પ ડી 6. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી 3. પ્રશ્ન નંબર 14. પૃથ્વીના કોઈ પણ ચોક્કસ ભાગનું સપાટ કાગળ માનું આલેખન કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ આકૃતિ, વિકલ્પ બી નકશો, વિકલ્પ સી નિશાની અને વિકલ્પ ડી રેખાકૃતિ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વિકલ્પ બી નકશો. પ્રશ્ન નંબર 15. નેશનલ થીમેટિક સંઘ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા ક્યાં આવેલી છે? વિકલ્પ એ અમૃતસરમાં, વિકલ્પ બી દિલ્હીમાં, વિકલ્પ સી જયપુરમાં અને વિકલ્પ ડી કોલકાતામાં. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે કોલકાતામાં. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે સીઈટીની પરીક્ષા માટે જો તમારે મટીરિયલ જોતું હોય તો આ નંબર પર વોટ્સએપમાં હાય લખી મોકલજો. હું તમને ચોક્કસ મટીરિયલ મોકલી આપીશ.